શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાનકા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રી વેદવ્યાસજી રચિત 18 પુરાણોની એક પુરાણિક ગરુડ પુરાણ, જે કે ખાસ કરીને પિતૃ પક્ષમાં સંભળાય છે. પિતૃઓને કલ્યાણ અર્થે, મોક્ષ અર્થે. ગરુડ પુરાણમાં માનવ જીવન કલ્યાણ, પૂર્વજોના પ્રત્યે શ્રદ્ધા, જન્મ મૃત્યુ શ્રાદ્ધ ઉપરાંતના જે ક્રિયા કે સોળ શ્રાદ્ધ અને તેની પરંપરાનો દર્શાવવામાં આવી છે. આ ગરુડ પુરાણમાં 17 અધ્યાયનો સમાવેશ થાય છે, જેમાં કે ગરુડ પુરાણ મહાત્મ્ય પણ આવી જાય છે. ભગવાન શ્રી નારાયણનું વાહન એવું ગરુડજીએ જ્યારે ભગવાન શ્રીહરિને પૂછ્યું કે મૃત્યુ પછી જીવનની કઈ ગતિ થાય છે, એના જવાબમાં રૂપે શ્રી નારાયણ ઉત્તર આપ્યો કે હે વેદવ્યાસજીએ આ ગરુડ પુરાણમાં નિમિત્ત કર્યો છે કે આલેખી લીધો છે જે ગરુડ પુરાણ છે, જેમાં મનુષ્યના સારા નરસા કર્મના ફળને બતાવવામાં આવ્યું છે, કે યમપુરીના યાસનો વિશે કહેવામાં આવ્યું છે, કે પાપ કર્મના ફળ વિશે કહેવામાં આવ્યું છે, કે અને મોક્ષ ફળ વિશે પણ કહેવામાં આવ્યું છે. કે ગરુડ પુરાણ આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ નારાયણી વિદ્મહે વાસુદેવાય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. વિષ્ણુ પ્રચોદયાત. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. ગરુડ પુરાણ. અધ્યાય પહેલો. પાપીઓના દુઃખ વર્ણન. નકુરનું વર્ણન. નિમિષારણ્યમાં શૌનક આદિ ઋષિઓએ સ્વર્ગ પ્રાપ્તિના હેતુથી 1000 વર્ષના એક યજ્ઞનો આરંભ કર્યો. તે સમયે તેમણે સૂતકજીને પૂછ્યું કે હે ચતુરજી મહારાજ, આપે અમને સુખ દેવમાર્ગ કહો. હવે અમે પ્રયસન યમમાર્ગ કહો. આથી સૂતકજી બોલ્યા, હે ઋષિઓ, પાપી પુરુષો દુઃખ અપરાધ યમમાર્ગ શ્રી ભગવાન ગરુડને જેમ કે કહ્યું હતું કે તે હું આપણને જણાવું તે મને સાંભળો. એક સમયે એક ભગવાન વૈકુંઠમાં બેઠા હતા, ત્યારે ગરુડજીએ તેમને પૂછ્યું. ગરુડે ભગવાન શ્રી હરિને કહ્યું, હે પ્રભુ, આપે મને ભક્તિ માર્ગ તો કહો, પરંતુ હવે પાપી જીવ, પાપી મનુષ્યનું શી ગતિ થાય છે તે પણ જણાવો. ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા છે, ગરુડ, હવે તને હું દુર્ગમ યમમાર્ગ કહું છું, તે તમે સાંભળો. જે પાપી નિંદ્રએ પર સ્ત્રી ગમ કરનારો હોય છે, પરધનોનો લાલસુ હોય છે, હંમેશા મર્યાદામાં રચ્યો પચ્યો રહે છે, નરકમાં પડે છે. પૂર્વે સંગ્રહેલા કર્મોથી માનવી બાલાશય, યુવાસ્થા, વૃદ્ધાવસ્થા તરત ફળ આગળ વધે છે. સમયે સુખ દુઃખ ભોગવવાને તે વ્યાધિગ્રસ્ત બને છે. તેને લાગે છે કે હવે મારું મૃત્યુ નજીક આવી રહ્યું છે, છતાં પણ શારીરિક માર્યા તેની મુક્તિ નથી. અર્પણની હાલતમાં તે અન્ન ખાય છે. વૃદ્ધાવસ્થામાં અકસ્માતથી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે. જઠર યાજ્ઞ મંદ પડી જાય છે. નાનકડીઓ કફથી ભરાઈ જાય છે. અને નેત્રો મોટા થઈ જાય છે. આવી હાલતમાં તે પથારી બસ બની જાય છે. તે સમયે તેને જ્ઞાન થાય છે કે સત્ય સમજાઈ જાય છે, છતાં તે કંઈ બોલી શકતો નથી. આવા સમયે યમદૂતો ભયાનક સ્વરૂપે ત્યાં હાજરી થાય છે. તેના વાળ એકદમ વિખરાયેલા ભયાનક લાગે છે. કાળના પીસાની જેમ કાળ વાંકું મોઢું, ધારદાર
નખરાવાળું અને ભયાનક નેત્રવાળા હોય છે. આ યમદૂતોને જોઈને માનવી વિષીની 10 વેદના થાય છે. ત્યારે મુખમાંથી ફીણ નીકળે છે. તે દંડથી તાળ જોઈને પાપી માનવી મળ દ્વારા પહોંચી જાય છે. અંગૂઠા જેવડા શરીરવાળા જીવને યમદૂતો પકડીને યમલોકમાં લઈ જાય છે. વખતે તેમને નગરના દુઃખોને વર્ણવતા, ધમકાવતા, મારતા યમરાજ માર્ગ લઈ જાય છે. તે જીવ પોતાના સ્નેહોનું રુદન સાંભળીને હાય હાય કરે છે. તે યમમાર્ગમાં જતા રસ્તામાં કૂતરાઓ કરડે છે. ભૂખ તરસ્યા બેઠા તપેલ ધરતી પર તે કોરડાઓને માર ખાતા સાવડા વગરના માર્ગે તેને ચાલવું પડે છે. 2-3 મુહૂર્તોમાં જ માનવીએ યમદૂતો યમલોકમાં લઈ જાય છે. ત્યાં તેને ભયાનક નરકકૂડો બતાવવામાં આવે છે. તેને અહીં યાતનાઓ આપ્યા છે. પછી પાછા આકાશ માર્ગે તેને તેના જળદેહ જ્યાં પડેલો છે તેની પાસે લાવવામાં આવે છે. ત્યારે તેને જીવને પોતાના દેહમાં દાખલ થવા પ્રયત્ન કરે છે, પરંતુ યમદૂતો તેને દેહમાં દાખલ થવા દેતા નથી. તે અહીં ઘણો પીડાઈ રહ્યો હોય છે. તે ભગવાન શ્રી હરિ ગરુડને કહે છે, હે ગરુડ! તે સમયે તે જીવ પોતાનો પુત્ર આદિને જે અંત સમયે આપેલા પિંડ અને દાનનું જીવ ભોગ કરે છે, તે પણ તેની પાપી જીવનને તેનાથી તૃપ્તિ થતી નથી. છતાં પણ તેના સ્નેહાઓ તેનું શ્રાદ્ધ કરવું જોઈએ. જો તેમ ના કરવામાં આવે તો તે જીવ પિશાચ રૂપે દુઃખથી પીડાતો ઘણો સમય ભૂખ્યા કરતો હોય છે. પાપનો તે ભોગવતા કરે છે. આથી કરીને તેના વંશ જોઈએ તેની પાછળ પુણ્ય, શ્રાદ્ધ આદિ ક્રિયાઓ કરવી જોઈએ. એક દિવસ પિંડ આપવા જોઈએ. તે આપને પિંડના 4 ભાગ થાય છે. 2 ભાગથી જીવનને મળે છે, નવો દેહ પુષ્ટ થાય છે. 3જો ભાગ યમદૂતોને લે છે અને 4થો ભાગ પ્રેત જીવન દેહ પામે છે. પહેલા દિવસના પિંડથી પ્રેતનું મસ્તક, બીજા દિવસે પિંડથી ડોક અને ખભા, 3જું દિવસે પિંડની શાંતિ શોભા, 4થા દિવસે પિંડથી બરોડો, 5મા દિવસે પિંડથી નાભી, 6ઠા દિવસે પિંડથી કેળ અને ગુપ્ત સ્થાન તથા 7મા દિવસે પિંડથી નાડીઓ, 8મા તથા 9મા દિવસે પિંડથી જાંઘ, પગો તથા 10મા દિવસે પિંડથી તેનો શોધા લાગે છે. 11મા અને 12મા દિવસે પિંડદાન વડે ઉત્પન્ન થયેલા 1 હાથ જેટલો દેહ. યમદૂતો જેમ કહીને તેમ તેને વર્તવું પડે છે. આ યમમાર્ગ વેતરણથી નદી સિવાયના હજારો યોની લાંબો છે. આ પ્રેત મૃત્યુ 200 યોજનનો માર્ગ કાપે છે. આમ રાત દિવસ ગણતા તેને 16 નગરો વટાવ્યા ચાલવા પડે છે. આમાં તેને 47 દિવસ થાય છે. તેને નગરોમાં નામના પ્રમાણે જે પહેલું છે સૌમ્યપુર, બીજું છે સૌસર્યપુર, ત્રીજું છે નગેન્દ્ર ભવન, ચોથું છે ગંધર્વ, 5મું છે છેલાગમ, 6ઠું છે ક્રોધ, 7મું છે કર્પૂર, 8મું છે વિચિત્ર ભગવાન, 9મું છે બહામ, પ્રસન્નમું છે 10મું, 11મું છે નાનું કંદપુર, 12મું છે સુતપત્ર ભગવાન, 13મું છે રૌદ્રનગર, 14મું છે ભર્યોવરણ, 15મું છે સિંતાસંડ, 16મું છે બહુભીતિ. આટલા નગરો વટાવીને યમપુરીમાં આવે છે. યમપાશમાં બંધાયેલા તે પાપી જીવ માર્ગમાં રોતા યમલોકમાં જાય છે. આમ ભગવાન શ્રી હરિએ ગરુડને આ પહેલા અધ્યાયની કથા સંભળાવી.
તો પિતૃ તર્પણ પિતૃદાન થતાં પિતૃ સાધના માટે કરવું જોઈએ. આપણા પિતૃઓને નિમિત્તે કરેલ આ પુણ્ય કાર્ય પિતૃને જે તર્પણ મળે છે તેનાથી પિતૃ દેવતાને શુભાશીષ આપણે આપીએ છીએ. આપણું તથા આપણા ઘરના સર્વનું કલ્યાણ નિષ્ઠ થાય છે. સર્વસ્થા જીવનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેની વેદનાઓને અંત આવે છે. આમ ગરુડ પુરાણનો પ્રથમ અધ્યાય સંપૂર્ણ થાય છે. ઓમ પરમાત્માએ નમો નમઃ. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.